હેલો મિત્ર, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં તો છો. જય માતાજી, બાબા સીતારામ. તો આજે આપણે જવાનું છે વાડીએ શેણા કાઢવા. તો ચલો, તો હવે આપણે વાડીએ પૂકી જશે. તો તમે આપણે શેણા કાઢવાના છે. શેણાના ઢગલા કરેલા છે, હલર ને એવું આવી ગયું છે. તો આપણે શેણા કાઢવાના છે. આપણે હલર ઠેરાવશે પછી કાઢવાના છે શેણા. આપણે શેણા કાઢવાના અંબાવાના નથી, આપણે તો તગારા વેવાના છે. તગારા વેવીને ટ્રેક્ટરમાં નાખવાના છે ખાલી. તો હવે આપણે શેણા કાઢી નાખ્યા છે. જોવો તમે, આપણે શેણા કાઢી નાખ્યા છે. તો હવે ભૂખ લાગી ગઈ છે, બપોર થઈ ગયા છે. તો આપણે જમવાનું છે. હાલો હવે જમી લઈ. શેણા કાઢીને થાકી ગયા હાવ. 3 ઢગલા હતા, 3 ઢગલા કાઢ્યા છે શેણાના. ભૂખ લાગી ગઈ છે બહુ. હાલો ખાઈ લઈએ હવે, બપોર થઈ ગયા છે એટલે. તો આપણે બધું 4 થઈ ગયું છે, રોટલા બોટલા ને એવું. ભૂખ લાગી છે બહુ. ચાલો જમવા બે. બટેટાનું શાક, રોટલા, રોટલી, મરચાંના અથાણા. તો હવે આપણે જમી લઈએ. જમી કાઢીને હોઈ ગયા હતા. 3 વાગી ગયા છે અને શેણા હારા કરવા મશીન આવી ગયું છે. તો આપણે શેણા હારા કરવાના છે. ચાલો મોટું ધોઈને જઈએ આપણે શેણા હારા કરવાના છે તે. તો આપણે મોઢું ધોઈ નાખ્યું છે. ચાલો શેણા હારા કરવા જઈએ. તો ચલો. તો હવે મશીન ઠેરાવી દીધું છે. તો હવે આપણે શેણા હારા કરવા મળ્યા છીએ. તો હવે શેણા કાઢી નાખ્યા છે આપણે, અને શેણા કાઢીને હાવ થાકી ગયા છે. તો હવે આપણે જવાનું છે ઘેરે. તો હાલો હવે ઘેરે જઈ. શેણા ઢાંકી દીધા છે, શેણા કઢાઈ ગયા છે, મશીન હારા કરી નાખ્યા. તો થાકી ગયા છીએ, શેણા કાઢીને હાવ થાકી ગયા. તો જવાનું છે આપણે ઘેરે. તો ચલો હવે ઘેરે જઈ. આવા જ બ્લોગ જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો.